આ નાના બાળકોને ધ્યાનમાં લઈને બધી જાતની દાળ, મગની, તુવેર. આ મેં નાળીના ભાજીનો ગુલ્લા બનાવ્યો છે. એમાં ચોખાનો લોટ, ઘઉંનો લોટ. મારું નામ શ્રદ્ધા બેટાઈ છે. હું છેલ્લા 17 વર્ષથી ચેતનાની અંદર કામ કરું છું એઝ અ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર. અને અત્યારે ચેતના સંસ્થા દ્વારા અમે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના 10 ગામ અને ડાંગ જિલ્લાના આહવાના 6 ગામની અંદર આરોગ્ય પ્રોજેક્ટ અંતર્ગત કામ કરી રહ્યા છીએ. આ આખો પ્રોજેક્ટ અમને લાર્સન એન્ડ ટુબ્રો પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નાણાકીય સહાયથી અમે લોકો કરી રહ્યા છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઓવરઓલ ઓબ્જેક્ટિવ તમે જુઓ ખાસ એ છે કે બાળકો, સગર્ભા બહેનો, ધાત્રી બહેનો, એડોલેસન્ટ કિશોરીઓ અને બાળકો 1 થી 5 વર્ષના બાળકોના આરોગ્ય અને પોષણ સ્તરમાં સુધારો લાવવો. હવે આરોગ્ય અને પોષણ સ્તરમાં સુધારો લાવવો અને સાથે સાથે જે સરકારની યોજનાઓ છે કે જે સરકાર તરફથી અમે ઘણી બધી સેવાઓ મળે છે એ સેવાઓની પહોંચ વધારવી. આ બંને ઓબ્જેક્ટિવ પૂરા કરવા માટે અમે લોકો 2 સ્તરે કામ કરીએ છીએ. અમારી રણનીતિ કે સ્ટ્રેટેજી અમે એ રીતે બનાવી છે કે અમે 2 સ્તરે કામ કરીએ. પહેલું છે કે વ્યક્તિગત સ્તરે. વ્યક્તિગત સ્તરે અમે લોકો 1-to-1 કાઉન્સેલિંગ, એટલે કે જે અમારા લાભાર્થીઓ છે કે જે કુપોષિત બાળકોના માતા પિતા છે, જે સગર્ભા બહેન છે કે જે ધાત્રી બહેન છે, એ લોકોની હોમ વિઝિટ દ્વારા એ લોકોને સાચી આ માટેની જાણકારી આપીએ છીએ કે સગર્ભા અવસ્થા દરમિયાન શું સંભાળ રાખવી જોઈએ. જો તમે બાળકને ધવડાવો છો, ધાત્રી માતા છો, તો તમારે ધવડાવતી વખતે શું ધ્યાન રાખવું છે, બાળકનું તમારે કઈ રીતે રસીકરણ ક્યાં થાય છે, કેવી રીતે થાય છે, બાળકને ધાવણ માટેનું શું તમે ધ્યાન રાખશો, ઉપરનો ખોરાક ક્યારે ચાલુ કરશો, બાળકનું એના ઉંમરના પ્રમાણમાં વજન કેટલું વધવું જોઈએ, શું જોઈએ, એ બધા વિશે વાત કરીએ છીએ. કુપોષિત બાળકોના માતા પિતા છે એ લોકોની સાથે અમે કુપોષણ એટલે શું, બાળક શા માટે કુપોષિત થાય છે અને કુપોષિતમાંથી બહાર લાવવા માટેના કયા કયા પ્રયત્નો તમે કરી શકો એ વિશે અમે અમારી લાભાર્થી સાથે અને સાથે આખા ફેમિલી સાથે અમે કામ કરી રહ્યા છીએ. કારણ કે ફક્ત માતા પિતા કે સગર્ભા બેન કે ધાત્રી બેન સાથે કામ કરવાથી આપણો જે ઉદ્દેશ્ય છે એ પાર નથી પડી શકતો, પણ કે આખા કુટુંબમાં જાગૃતિ આવે, જેના સાસુ છે, પતિ છે, એ લોકો પણ જાગૃત થાય બહુ જરૂરી છે. એટલે એક અમે આખું આ વ્યક્તિગત સ્તરે ફેમિલી કાઉન્સિલિંગ અને વ્યક્તિગત કાઉન્સિલિંગ કરીએ છીએ. બીજું છે અમારું સમુદાયના સ્તરે. સમુદાયના સ્તરે સમગ્ર સમુદાયની અંદર જો જાગૃતિ આવે તો જ આપણે કુપોષણને હરાવી શકીએ. અને એના માટે ખાસ કરીને અમે લોકો અલગ અલગ પ્રવૃત્તિ કરીએ છીએ, જેવી કે માસ અવેરનેસ પ્રવૃત્તિઓ, જેની અંદર અમે લોકો સપ્ટેમ્બર મહિનો છે તો સરકાર આખું આપણને પોષણ અભિયાન તરીકે લે છે, તો અમે એના અંતર્ગત પોષણ મેળાઓ કરીએ છીએ. એડોલેશન સાથે એડોલેશન મેળા કરીએ છીએ. અને આ બધા મેળાની અંદર આખી ઇન્ટરેક્ટિવ એજ્યુકેશનલ રમતો અમારી હોય છે કે જે ગામની બહેનો છે કે એડોલેશન કિશોરીઓ છે એ રમતો દ્વારા શીખે છે. રમતો જેવી કે સાપસીડીની રમત છે, કાર્ડની રમત છે, રિંગ ગેમ છે, વગેરે લાઇટ ગેમ છે, એ બધી રમતો દ્વારા એ લોકો ખૂબ જ સરળતાથી એ બધી વિશે જાણકારી મેળવે છે. સાથે સાથે અમે ત્યાં જે આદિવાસી વિસ્તારમાં કામ કરીએ છીએ તો ત્યાં આગળ તમાશા એક બહુ જ જે રીતે આપણે અહીંયા ભવાઈ થાય છે એટલે ત્યાં આગળ તમાશા લોકલ લેંગ્વેજમાં એક નૃત્ય જે નાટકના સ્વરૂપમાં થાય છે એના દ્વારા અમે ઘણા બધા લોકો સુધી પહોંચી શકીએ છીએ. અને એ તમાશાની અંદર તો લગભગ 12,000, 14,000, 15,000 લોકો 16 ગામના થઈને આવે છે.